હે ગાઈસ, કેમ છો? આ વિડીયોમાં આપણે ભારતનું બંધારણ ભાગ બીજો જોઈશું. જે ભાગ 1 હતો તે આપણે ગયા વિડીયોમાં જોયો હતો, જેની અંદર આપણે ડિસ્કસ કર્યું હતું કે બંધારણીય વિકાસ કોની અંદર, તો કંપનીના અંદર જે બંધારણીય વિકાસ હતો તે. અને આ વિડીયોમાં આપણે તાજનું શાસન એટલે કે જે બ્રિટિશ ક્વીન હશે તેના અંડરમાં, કે બ્રિટિશ પાર્લામેન્ટ હશે તેના અંડરમાં બંધારણીય વિકાસ જોઈશું. અને જો પહેલો વિડીયો નહીં જોયો હોય તો પ્લીઝ જોજો. એ જોયો હશે તો આગળના વિડીયો જોવાની મજા આવશે, સમજ પડશે. ચાલુ કરીએ છીએ આ વિડીયો. તો આપણે છેલ્લા જોયું હતું 1853નો અધિનિયમ, ત્યારબાદ 1858નું આવેલું ભારત શાસન અધિનિયમ, ઇન્ડિયન ગવર્મેન્ટ એક્ટ ઓફ 1858, અને આપણે જે 1853નું જોયું હતું તે ચાર્ટર એક્ટ હતું અને અંતિમ ચાર્ટર એક્ટ હતું એ. તો હવે આ 1858નું અધિનિયમ શા માટે આવ્યું હશે? તો તમને ખબર હશે તેમ કે 1857માં શું થયું હતું? 1857નો વિપ્લવ થયો હતો. તો જે અંગ્રેજ ગવર્મેન્ટ હતી તે ઘણી ચોંકી ઉઠી હતી, કેમ કે ઘણો જબરદસ્ત એ વિપ્લવ કરવામાં આવ્યો હતો. તો અંગ્રેજોને થયું કે હવે આપણને કંઈક કરવું પડે કે જે ભારતના લોકો છે તે થોડા ઘણા ખુશ થાય આપણાથી. ઘણા લૂંટી લીધા આપણે એને, પણ હવે એમને ખુશ કરીએ. તો એના માટે ભારત શાસન અધિનિયમ 1858 આવ્યો હતો. તો એની અંદર શું થયું હતું કે જે પહેલાં તમને હું એ જ આગળના વિડીયોમાં કહ્યું એ પ્રમાણે કે જે કંપની અંદર જે બંધારણીય વિકાસ હતો તેનું કંપની અંદર કેમ હતું? કેમ કે કંપનીના જે કર્મચારીઓ હતા તેના થ્રુ જે ઇન્ડિયામાં બ્રિટિશરોની જેટલા પણ પ્રાંત હતા તેનું નિયમન થતું હતું. એ કંપનીના ઓફિશિયલ્સ દ્વારા થતું હતું. હવે શું થશે? જે બ્રિટિશ તાજ હશે તેના દ્વારા ડાયરેક્ટ નિમાયેલા લોકો અહીંયા ભારતમાં આવશે અને બધું રેગ્યુલેશનને, નિયંત્રણને, બધું જે વહીવટી કામ હશે તે કરશે. આથી આ ડાયરેક્ટ બ્રિટિશ તાજની અંદર આપણા જેટલા પણ ભારતીય પ્રદેશો હશે તે આવી ગયા. તો આથી સંપૂર્ણ ભારત બ્રિટિશ તાજના સત્તા હેઠળ આવ્યું. નવું પદ સેક્રેટરી ઓફ ઇન્ડિયા એટલે કે ભારત સચિવ, અને તે બનાવવામાં આવ્યું હતું. તો આ કેવું પદ હતું કે જો હવે આપણા ત્યાં નોર્મલી તમે રિલેટ કરતા જજો, આજનું જેટલું પણ જે આપણી રાજકીય સિસ્ટમ છે એની સાથે રિલેટ કરતા જજો આ બધી વસ્તુ. તો આ સેક્રેટરી ઓફ ઇન્ડિયા જે હતું તે જે બ્રિટનની પાર્લામેન્ટ હતું તેની અંદર એક નવું મિનિસ્ટ્રી સોંપવામાં આવ્યું હતું. જેમ કે આપણા ત્યાં કેવું છે, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ છે, મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ છે. કેવું કે એ જે મિનિસ્ટર હશે તે ટ્રાઇબલ માટેની જે વસ્તુ હશે તે વિષય પર બધું જોતો હશે. એ રીતના જ બ્રિટિશ પાર્લામેન્ટમાં એક નવું પદ બનાવવામાં આવ્યું, સેક્રેટરી ઓફ ઇન્ડિયા, જે બધું ભારતની અંદર જેટલા પણ બ્રિટિશ પ્રોવિન્સ છે તેની દેખરેખ અને તેનું નિયંત્રણ, કંટ્રોલ રાખવાનું કાર્ય કરશે. તો આમ સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું એક નવું પદ બનાવવામાં આવ્યું અને ભારત અંગેના બધા જ અધિકાર આને સોંપવામાં આવ્યા. ભારત સચિવની સહાયતા માટે 15 સભ્યની બનેલ ભારત પરિષદ એટલે કે ઇન્ડિયન કાઉન્સિલની રચના કરવામાં આવી હતી. આ જે સેક્રેટરી ઓફ ઇન્ડિયા બનાવવામાં આવ્યું હતું તેને હેલ્પ કરવા માટે 15 સભ્યની એક નવી પરિષદની રચના કરવામાં આવી હતી. જે ગવર્નર જનરલનું પદ હતું તે સમાપ્ત કરવામાં આવ્યું હતું. અને જે એના બદલે શું, જે વાઇસરોય હતા જે ડાયરેક્ટ કોના મુજબ કામ કરતા હતા? ભારત સચિવ એના મુજબ કામ કરતા હતા અને એને જવાબદાર હતા. તો જે ગવર્નર જનરલનું પદ હતું તે સમાપ્ત કરવામાં આવ્યું અને એક નવું પદની રચના કરવામાં આવી જેને કહેવામાં આવે છે વાઇસરોય. અને સૌપ્રથમ વાઇસરોય આપણા દેશના કોણ હતા? લોર્ડ કેનિંગ હતા, અને જે ભારત સચિવને જવાબદાર હતા. પહેલાં શું હતું? પહેલાં કંપનીનું જે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ હતા તેને જવાબદાર હતા, અને હવે આ શું છે? ડાયરેક્ટ જે પાર્લામેન્ટ છે, હવે આ ભારત સચિવ જે છે તે શું છે? એ પાર્લામેન્ટની જે પોસ્ટ છે એટલે કે જે પદ છે પાર્લામેન્ટનું જ તે છે. તો ડાયરેક્ટ હવે જે વાઇસરોય છે તે કોને જવાબદાર છે? પાર્લામેન્ટને જવાબદાર છે. ખબર પડી? તો આમ બ્રિટિશ તાજના હેઠળ આ આવી ગયું. પછી આ વાત આપણે જોઈ ભારત શાસન અધિનિયમ 1858. તો એટલું યાદ રાખવાનું છે આની અંદર કે જે ગવર્નર જનરલનું પદ હતું તેને સમાપ્ત કરવામાં આવ્યું અને એક નવું પદ
વાઇસરોયનું પદ નવું કાઢવામાં આવ્યું અને સેક્રેટરી ઓફ ઇન્ડિયાને બનાવવામાં આવ્યું. આ 3 વસ્તુ મેઇન આની અંદર યાદ રાખવાની છે. પછી છે ભારત પરિષદ 1861, એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ ઓફ 1861. પોર્ટફોલિયો વ્યવસ્થા તથા વિકેન્દ્રીકરણની શરૂઆત. જો પોર્ટફોલિયો વ્યવસ્થામાં શું હોય, જેમ કે આજનું કેવું જુદા જુદા ખાતા સોંપી દેવામાં આવ્યા છે કે ભાઈ એજ્યુકેશનનું બીજા એક મંત્રી જોશે, પછી જે આર્મીનું છે તો તે કોઈ બીજું મંત્રી જોશે, પછી એજ્યુકેશનનું કોઈ બીજું જોશે, હેલ્થ વિશે કોઈ બીજું જોશે. આમ ડિફરન્ટ ખાતા બનાવી દેવામાં આવ્યા. તો આને પોર્ટફોલિયો સિસ્ટમ છે. કોઈ એક જ જણ બધી વસ્તુ નહીં જોશે, પણ એક વિષયની ઉપર જુદા જુદા મંત્રીઓને બેસાડી દીધા છે. જેમાં અત્યારનું છે કે હેલ્થ મિનિસ્ટર અલગ છે, ટ્રાઇબલ મિનિસ્ટર અલગ છે, એજ્યુકેશન મિનિસ્ટર અલગ છે, ટેક્સટાઇલ મિનિસ્ટર અલગ છે, વુમન એન્ડ ડેવલપમેન્ટ ચાઇલ્ડ ડેવલપમેન્ટ મિનિસ્ટર અલગ છે. તો આમ જુદા જુદા ખાતા બનાવી દેવામાં આવ્યા હતા 1861માં. પણ એને પોર્ટફોલિયો સિસ્ટમ કહેવામાં આવે છે. અને વિકેન્દ્રીકરણની શરૂઆત, હું તમને જે 1833નું આપણે અધિનિયમ જોયો હતો, ચાર્ટર એક્ટ 1833નું, એની અંદર શું હતું કે કેન્દ્રીકરણનું એ અંતિમ પગલું હતું. એની અંદર જે પાવર હતો તે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને સોંપી દેવામાં આવ્યો હતો, બધો પાવર. હવે આની અંદર શું કીધું છે કે વિકેન્દ્રીકરણની શરૂઆત. હવે વિકેન્દ્રીકરણની શરૂઆત એટલે શું કે પેલાની અંદર શું હતું, જે મદ્રાસ મુંબઈ હતા, જેટલા પણ બ્રિટિશ પ્રોવિન્સ, એ બધા જે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા હતા તેને આધીન કરી દેવામાં આવ્યા હતા. તેમની પાસે કાયદા બનાવવાની સત્તા, જે મુંબઈ મદ્રાસ એ લોકોની જે કાયદા બનાવવાની સત્તા હતી તેને સમાપ્ત કરી દેવામાં આવી હતી. હવે આની અંદર વિકેન્દ્રીકરણની શરૂઆત થઈ છે. તો આની અંદર શું થશે, જે મદ્રાસ અને મુંબઈનો કાયદો બનાવવાની શક્તિ હતી તેને પાછી આપી દેવાશે. તમે આ જોઈ શકો છો આ લાઈન. વાઇસરોયને વટહુકમ બહાર પાડવાની સત્તા છે. કાયદો બનાવવાની પ્રક્રિયામાં ભારતીય પ્રતિનિધિઓને સમાવવાની શરૂઆત. વાઇસરોય કેટલાક ભારતીયોને ગેર સરકારી સભ્યો તરીકે પસંદગી કરી શકશે. એટલે કે જે ઇન્ડિયન લેજિસ્લેટિવ કાઉન્સિલ હતી તેની અંદર હવે ભારતીયોને પણ પસંદગી કરવામાં આવશે, ભારતીયોની પણ. અને જે પહેલા 3 હતા તે કોણ હતું, બનારસના રાજા, પટિયાલાના મહારાજા અને સન દિનકર રાવ. આ યાદ રાખજો. આ પ્રથમ 3 હતા ઇન્ડિયન લેજિસ્લેટિવ કાઉન્સિલના. અને એઝ અ ગેર સરકારી એટલે નોન ઓફિશિયલ મેમ્બર તરીકે પસંદગી થતી હતી એમની. તો આ પણ એક યાદ રાખજો. તો આ આપણે જોયું ભારત પરિષદ અધિનિયમ 1861. ત્યારબાદ શું થયું હતું કે 1885 હતું ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની રચના કરવામાં આવી હતી. અને એમને જે પ્રસ્તાવનાઓ બધી બહાર મૂકી હતી અંગ્રેજો સામે, એ પ્રસ્તાવનાના રૂપે જે 1892નું જે ભારતીય પરિષદ અધિનિયમ હતું તે આવ્યું હતું. તો આ પણ એક યાદ રાખજો કે 1885માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચના થઈ હતી અને 1892માં ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892 આવ્યું હતું. હવે આની અંદર શું હતું કે જે કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદના સભ્યોની સંખ્યા હતી તેને વધારવામાં આવી હતી. પરંતુ જે સરકારી સભ્યોની બહુમતી હશે તે બહુમતી રાખવામાં આવી. જેમ કે હવે તમે વિચારો, આજે તમને 3 જોયા, આ નોન ઓફિશિયલ મેમ્બર હતા, એટલે કે ગેર સરકારી સભ્ય તરીકે એમની નિમણૂક કરવામાં આવી હતી. તો એ જ કે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટની અંદર શું કરવામાં આવ્યું હતું કે જે પ્રાંતીય વિધાન પરિષદ હતી તેની અંદર સંખ્યામાં વધારો તો કરવામાં આવ્યો, પણ જે અંગ્રેજોની સંખ્યા હતી તે આ લોકોની સંખ્યા કરતાં જે ગેર સરકારી મેમ્બર હશે, સભ્ય હશે, તેમની સંખ્યા કરતાં વધુ જ રાખી છે. આ 2 હશે તો આ 4 હશે. આ જસ્ટ તમને સમજાવવા માટે કહું છું. એ સંખ્યા તમને આટલી બધી કોઈ યાદ રાખવાની જરૂર નથી, એટલે હું એ લખી પણ નથી અહીંયા. જસ્ટ તમે કોન્સેપ્ટ સમજો. પછી જે વિધાન પરિષદના કાર્યોમાં વધારો કરવામાં આવ્યો અને જે બજેટ પર ચર્ચા થતી હતી તેનું બજેટ પર ચર્ચા કરવાનું અને જે કારોબારીને પ્રશ્ન પૂછવાની પણ છૂટ આપવામાં આવી હતી. કારોબારીને પ્રશ્ન પૂછવાનો એટલે શું જુઓ, હવે અત્યારે તમે જુઓ જે કેબિનેટ મિનિસ્ટર છે તેમને એટલે જેટલા પણ મંત્રીમંડળ હશે તેઓએ શું કામ કર્યા છે તે આપણા સંસદમાં તેમને ક્વેશ્ચન કરવામાં આવે છે કે તમે આટલા
સમયમાં કેટલા કામ કર્યા. તો એ જ પ્રમાણે જે વિધાન પરિષદ હશે ત્યાં એ પણ આ રીતના કારોબારીને પ્રશ્નો પૂછતા હશે. તો એ જ પ્રશ્નો પૂછવાની છૂટ આપી, પણ જે પૂરક પ્રશ્નો નહીં કરવા, પૂરક પ્રશ્નો કરવાની છૂટ નથી આપી. એટલે કે સપોઝ જે વિધાન પરિષદના મેમ્બર હશે તેમને કારોબારીને પ્રશ્નો પૂછ્યા કે તમે કેટલું કામ કર્યું, અને જે કારોબારી છે તેમને આન્સર પણ આપ્યા, પણ એ જ આન્સરમાંથી પેલા જે વિધાન પરિષદના સભ્ય છે તેમને કોઈ બીજો સવાલ કરવાનું મન થયું તો એ નહીં કરી શકે. બસ એકવાર સવાલ પૂછ્યો પછી બેસી જવાનું ચૂપચાપ, અને એમનો જે કારોબારીનો જે જવાબ એમને સંતોષજનક નહીં લાગે તો એ ફરી પાછું કોઈ ક્વેશ્ચન કરી નહીં શકે. તો આ જ છે કે પૂરક પ્રશ્નો નહીં કરવા. અને બજેટ પર ચર્ચા કરવાનો પણ તેમને છૂટ આપવામાં આવી હતી. અને જો કોઈ કારોબારી તેમને જવાબ આપવાનો કોઈ કારોબારીને એમને જવાબ નહીં આપવો હોય તો એ લોકો ઇનકાર પણ કરી શકે છે કે ભાઈ અમને જવાબ નથી આપવો તમારો. તો આ વસ્તુ હતી 1892ની. 1906માં કોંગ્રેસ અધિવેશન થયું હતું, અને સૌપ્રથમ વખત ઓફિશિયલી સ્વરાજ્ય માટેનું જે શબ્દ છે તેનો પ્રયોગ થયો હતો, અને સ્વરાજ્યને અંતિમ લક્ષ્ય જાહેર કર્યું હતું. મુસ્લિમ લીગની સ્થાપના પણ 1906માં થઈ હતી. કોના નેતૃત્વ હેઠળ? આગા ખાનના નેતૃત્વ હેઠળ. અને તે જે મુસ્લિમ લીગના જે પ્રતિનિધિત્વ કરતા હશે તે જે મિન્ટો છે તેને મળ્યા હતા, અને મિન્ટોને કહ્યું કે ભાઈ અમારા જે મુસ્લિમ લોકો છે તેમના માટે એક અલગ મતદાર મંડળ અમારા માટે એક અલગ બનાવો. તો આની જે મુસ્લિમ લીગની વાત સાંભળીને જે મિન્ટોભાઈ હતા, મોલ્લે મિન્ટો, એમને સેપરેટ ઇલેક્ટોરેટની એટલે કે મુસ્લિમો માટે અલગ મતદાર મંડળની સ્થાપના કરી હતી. એની અંદર શું થશે હું તમને સમજાવું છું આવે એટલે. તો આની અંદર શું થયું, જે કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદમાં સભ્યની વૃદ્ધિ કરવામાં આવી. એટલે કે જે કેન્દ્રીય અને પ્રાંતીય વિધાનસભા હશે, તેની અંદર સભ્યોની સંખ્યા વધારવામાં આવી. ચૂંટણી માટે મતદાર મંડળની સભ્યતા માટે આવક, સંપત્તિ અને શૈક્ષણિક યોગ્યતાને આધાર બનાવવામાં આવ્યું. આનો મતલબ શું છે? તો હવે આની અંદર હમણાં કેવું છે કે જે 18+ હશે તે દરેકને વોટિંગ આપવાનો અધિકાર છે, જે ભારતીય નાગરિક હશે તેને. તો આની અંદર શું હતું? આની અંદર એવું નહીં હતું. આની અંદર જે અમીર હશે, જે માણસ અમીર હશે, જેની પાસે સંપત્તિ હશે ને જે ભણેલો ગણેલો હશે, ફક્ત તેને જ વોટ આપવાનો અધિકાર છે, ભલે પછી તે 18+ હોય કે ગમે તે હોય. આની અંદર આ લાઈનનો મતલબ એ થાય છે લિમિટેડ ફ્રેન્ચાઇઝી જેને કહેવામાં આવે છે. અને હવે સેપરેટ ઇલેક્ટોરેટ આવ્યું. તો સેપરેટ ઇલેક્ટોરેટનો મતલબ શું થશે કે જે મુસ્લિમો હશે, કોઈ વોટિંગ માટે કોઈ મુસ્લિમ પ્રતિનિધિ ઊભો છે મતદાન લડવા માટે, તો હવે મુસ્લિમ પ્રતિનિધિને ફક્ત મુસ્લિમ લોકો જ ચૂંટી શકશે, મુસ્લિમ લોકો જ વોટ આપી શકશે. તો આ એક અલગ ઇલેક્ટોરેટ વસ્તુ અને અલગ સેપરેટ ઇલેક્ટોરેટ સિસ્ટમ કહેવામાં આવે છે. કોઈ બીજું નોન મુસ્લિમ લોકો એને વોટિંગ સિસ્ટમમાં જોડાઈ નહીં શકે, ફક્ત મુસલમાન જ વોટ આપી શકશે. આનો મતલબ એવો હતો. અને આથી જ જે લોર્ડ મિન્ટો હતો તેને સાંપ્રદાયિક ચૂંટણીના જનક કહેવામાં આવે છે. અને આની અંદર જે મોલ્લે છે તે કોણ હતા? તે ભારત સચિવ હતા, અને મિન્ટો જે છે તે વાઇસરોય હતા. આ ઇંગ્લેન્ડમાં બેસતા હતા, આ ભારતમાં બેસતા હતા. વાઇસરોય અને ગવર્નર જનરલની કારોબારીમાં એક ભારતીય સભ્યની નિમણૂક કરવાની જોગવાઈ. એટલે કે જે વાઇસરોયની જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ હતી, જે કારોબારી સભા હતી, તેની અંદર ફરજિયાતપણે કોઈ એક ભારતીયની નિમણૂક કરવાની જોગવાઈ આની અંદર કરવામાં આવી. અને આમ જે વાઇસરોયની કારોબારીમાં પ્રથમ ભારતીય હતા તે કોણ હતા? સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. તે પ્રથમ કારોબારી સભ્ય હતા, અને તેમને ન્યાયિક સભ્ય તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. તો આ પણ એક વસ્તુ યાદ રાખવાની છે આની અંદર. ત્યારબાદ છે ભારત શાસન અધિનિયમ 1919, ઇન્ડિયન ગવર્મેન્ટ એક્ટ, જેને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ રિફોર્મ પણ કહેવામાં આવે છે. આની અંદર શું કરવામાં આવ્યું હતું? તો જે પ્રાંતીય સરકાર છે
તેની અંદર દ્રેઢ શાસન એટલે કે ડાયરકીની પ્રણાલીની શરૂઆત કરવામાં આવી હતી. હવે ડાયરકીની પ્રણાલી એટલે શું? તો આની અંદર આપ્યું છે કે આ તમને દેખાય છે કે નહીં, પણ એની અંદર જુઓ શું થાય છે કે જે પ્રાંત છે તેની અંદર જુદા જુદા વિષયો છે, કે ખેતીવાડીનો વિષય, કે પોલીસનો વિષય, કે પછી આરોગ્યનો વિષય, તેને બે વિભાગમાં વેચી દેવામાં આવ્યા હતા. એક ભાગમાં શું હતું? એક ભાગને ટ્રાન્સફર્ડ એટલે કે હસ્તાંતરિત, અને બીજા ભાગને આરક્ષિત એટલે કે રિઝર્વડ કહેવામાં આવતું હતું. તો જે હસ્તાંતરિત ભાગ હતો, જે ટ્રાન્સફર્ડ, એની અંદર શું હતું કે જે ગવર્નર હતા તે મંત્રીમંડળની સલાહ મુજબ વિષયો પર કાનૂનોને બધું બનાવતા હતા. પણ આ બધું જે કરતા હતા તેના માટે તેઓ જે મંત્રીમંડળ હશે, જે વિધાન પરિષદ હશે તેને જવાબદાર હતા. ગવર્નર અને મંત્રીમંડળ જે પણ કામ કરતા હતા આ વિષય ઉપર, તે માટે તેઓ વિધાન પરિષદને જવાબદાર હતા. કોની અંદર? ટ્રાન્સફર્ડ સબ્જેક્ટની અંદર, હસ્તાંતરિત વિષયની અંદર આ વસ્તુ હતી. તેઓ વિધાન પરિષદને જવાબદાર હતા. જ્યારે જે આરક્ષિત એટલે કે રિઝર્વડ વિષય હશે તેની અંદર જે ગવર્નર હતા તે તેમના કારોબારી સભ્યો સાથે વાર્તાલાપ કરીને જે વસ્તુ કે જે કામ કરતા હતા તે માટે તેઓ વિધાન પરિષદને જવાબદાર નહીં હતા. આ બે વસ્તુ છે જે તમને યાદ રાખવાની છે. આ વસ્તુને ડાયાર્કી સિસ્ટમ કહેવામાં આવે છે. ગુજરાતીમાં દ્રેઢ શાસન કહેવામાં આવે છે. ગુજરાતી તમે યાદ નહીં રાખતા, કેમ કે ઘણી બધી જગ્યા પર દ્રેઢ શાસન તરીકે આ શબ્દનો યુઝ કરવામાં આવ્યો છે, એટલે તમે ડાયાર્કી જ યાદ રાખજો. દેશમાં સૌ પ્રથમ પ્રત્યક્ષ ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત થઈ. પ્રત્યક્ષ ચૂંટણી એટલે હવે હમણાં જે આપણે લોકસભાની ચૂંટણી થાય છે, આપણે ડાયરેક્ટ વોટિંગ કરીએ છીએ. ડાયરેક્ટ આપણા જે ફેવરેટ જે પાર્લામેન્ટ જે MP હોય છે તેને આપણે ચૂંટતા હોઈએ છીએ. એ જ પ્રમાણે દેશમાં સૌપ્રથમ પ્રત્યક્ષ ચૂંટણીની વ્યવસ્થા 1919માં કરવામાં આવી હતી. મહિલાઓને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. અને જે સૌ પ્રથમવાર કેન્દ્રીય બજેટને રાજ્યના બજેટથી અલગ કરવામાં આવ્યું હતું. આ યાદ રાખજો. 1919માં સૌ પ્રથમવાર કેન્દ્રીય બજેટને રાજ્યના બજેટથી અલગ કરવામાં આવ્યું હતું. અને જે રાજ્ય વિધાન પરિષદો છે તે પોતાનું બજેટ બનાવવાનો તેમને અધિકાર આપવામાં આવ્યો હતો. રાજ્યની વિધાન પરિષદને હું વિધાન પરિષદમાં થોડુંક અટવાઉં છું, પણ તમે જે 1919 સુધી તમે વિધાન પરિષદ જ યાદ રાખજો કે વિધાન પરિષદ હતી. કેન્દ્રમાં પ્રથમ વખત દ્વિગૃહી શાસન. દ્વિગૃહી શાસન એટલે શું? જેમ હમણાં આપણું લોકસભા અને રાજ્યસભા છે, તેમ 1919માં પ્રથમ વખત કેન્દ્રની અંદર બે ગૃહ બનાવવામાં આવ્યા હતા. એક હતું કેન્દ્રીય વિધાનસભા, જેને સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી કહેવામાં આવતી હતી, અને બીજું હતું રાજ્ય પરિષદ, જેને કાઉન્સિલ ઓફ સ્ટેટ કહેવામાં આવતું હતું. તો આ વસ્તુ ક્યારે થઈ હતી? 1919માં થઈ હતી. બીજી વસ્તુ છે 1926માં લોક સેવા આયોગ એટલે કે સિવિલ સર્વિસ કમિશનની રચના કરવામાં આવી હતી. વાઇસરોયને કેન્દ્રીય વિધાન પરિષદ દ્વારા અસ્વીકાર કરવામાં આવેલ પ્રસ્તાવોને મંજૂરી કરી વટહુકમ બહાર પાડવાની સત્તા હતી. લંડનમાં ભારતના ઉચ્ચાયુક્તના કાર્યાલયનું સર્જન. ભારત સચિવના કેટલાક કાર્યને ભારતના ઉચ્ચાયુક્ત ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યું હતું. હવે જે લંડનમાં એક બીજી બોડી બનાવવામાં આવી હતી જેને ભારત ઉચ્ચાયુક્ત કહેવામાં આવે છે. અને તે શું કરશે? જે ભારત સચિવના અમુક કાર્યો હશે તે પોતાની પાસે રાખી મૂકશે, એટલે પોતે કરવા લાગશે. તો 1919માં આ વસ્તુ થઈ હતી. વાઇસરોયની કારોબારીમાં 3 સભ્યો ભારતીય રાખવાની છૂટ. પહેલા કોણ હતા? સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. એ ફક્ત એક જ હતા. હવે એમના જેવા 3 સભ્યો રાખવાની છૂટ હતી વાઇસરોયની કારોબારીમાં. સાંપ્રદાયિક આધાર પર મુસ્લિમો ઉપરાંત શીખો, ભારતીય, ઈસાઈ, એંગ્લો ભારતીયો માટે અલગ મતદાર. એટલે કે પહેલાં ફક્ત મુસ્લિમ હતા, હવે બીજા ધર્મના લોકો માટે પણ અલગ મતદાર વ્યવસ્થા કરવાની આની અંદર જોગવાઈ હતી. તો તમે જોઈ શકો છો કે પહેલાં 1909માં શું હતું? ફક્ત મુસ્લિમ. 1919માં મુસ્લિમ સિવાયના પણ બીજા
આવી ગયા હતા. હવે સાયમન કમિશન, હા, અને આની અંદર શું હતું, 1919ની જે અધિનિયમ છે એની અંદર એવું પણ એક પ્રોવિઝન મૂકવામાં આવ્યું હતું કે આ 10 વર્ષ પછી એક કમિશન બેસશે જે શું કરશે, ઇન્સ્પેક્શન કરશે કે ભારતનું અંદર જે પરિસ્થિતિ છે તે બધી બરાબર તો છે, અમે જે આ કાયદા કાનૂન હમણાં બનાવ્યા છે એ લોકો માટે સારા તો છે, લોકોને ફાવે તો છે. આ બધી જોવા માટે 10 વર્ષ પછી એક કમિશનની રચના કરવામાં આવશે, એવું આ 1919ની અંદર કહેવામાં આવ્યું હતું. પણ થયું શું કે 2 વર્ષ પહેલાં જ એક કમિશન બનાવવામાં આવ્યું જેને સાયમન કમિશન કહેવામાં આવે છે. 1927માં બનાવવામાં આવ્યું હતું અને 60 સભ્યોવાળી આ કમિશન હતી જેની અંદર એક પણ ભારતીયો નહીં હતા. આથી લોકો ઘણા ગુસ્સે ભરાયા કે ભાઈ તમે ભારતની પરિસ્થિતિ જોવા આવો છો, ભારતના લોકોની પરિસ્થિતિ જોવા આવો છો તો તમે કોઈ ભારતીયોને તો રાખો. તમે કઈ રીતના, એ પણ લંડનથી આવેલા લોકો કઈ રીતના કહી શકશે કે તમે જે કાયદા બનાવ્યા છે અંગ્રેજોએ તે બધું બરાબર છે, અમને ફાવે છે. તો આથી લોકો ઘણા ગુસ્સે ભરાયા હતા અને તમને ખબર હશે તો સાયમન ગોબેક ને કાળી પટ્ટીઓ લઈને લોકોએ વિરોધ કર્યો હતો. તો આ જ વસ્તુ હતી કે એ લોકો 2 વર્ષ પહેલાં આવી ગયા હતા અને તેમનું જે કમિશન હતું તેની અંદર એક પણ ભારતીયો નહીં હતા. પછી આવ્યું, હા, અને જે સાયમન કમિશન હતી તેમણે પોતાની રિપોર્ટ 1930માં રજૂ કરી હતી અને એના આધારે 1935નું જે અધિનિયમ આવશે તે બન્યું હતું. બીજા હતા એક ભાઈ રામસે મેકડોનાલ્ડ જે 1932માં કંઈ અલગ જ નવું લાવ્યા કે પહેલાં તો ફક્ત મુસ્લિમો અને જે બીજા ધર્મના લોકો હતા તેમને સેપરેટ ઇલેક્ટોરેટ આપવામાં આવ્યું હતું, પણ હવે આ ભાઈઓ જે દલિત છે તેમને પણ અલગ સેપરેટ ઇલેક્ટોરેટ આપવામાં આવશે એમ કીધું હતું. તો આથી શું થયું કે તમે લોકો એમ જ તો હિન્દુ મુસ્લિમ કરીને બધાને અલગ પાડ્યા, હવે હિન્દુમાં પણ ભાગલા પાડશો, હિન્દુમાં પણ અલગ ભાગલા પાડીને અલગ ઇલેક્ટોરેટ કરીને તમે આ રીતના બધાને અલગ કરશો. આથી જે ગાંધી બાપુ હતા તેમને આમરણ ઉપવાસ ઉપર બેસી ગયા હતા આનો વિરોધ કરવા માટે. અને જે રામસે મેકડોનાલ્ડ છે તેમને સાંપ્રદાયિક એવોર્ડ, કોમ્યુનલ એવોર્ડ તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે, જે 1932માં તેમને આ બધું કહ્યું હતું. હવે જુઓ ભારત શાસન અધિનિયમ 1935 સૌથી લાંબો દસ્તાવેજ હતો એ આયરો અને 321 કલમ અને 10 અનુસૂચિ હતી આની અંદર. બીજું જે બર્મા હતું તેને ભારતથી અલગ કરવામાં આવ્યું હતું. જો જે બર્મા છે, જે મ્યાનમાર હાલનું, તે પણ બધું ભારતની અંદર જ હતું, પણ આ અધિનિયમ અંતર્ગત તેને અલગ કરવામાં આવ્યું હતું. 1935માં ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. સંઘ લોક સેવા આયોગની સ્થાપના તથા પ્રાંતીય લોક સેવા આયોગની સ્થાપના, એટલે કે જે હમણાં યુપીએસસી ને જીપીએસસી આપણે બનતા હોઈએ છીએ તે પ્રમાણેનું જે યુપીએસસી એક છે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, જીપીએસસી ગુજરાત પ્રોવિન્સ સર્વિસ કમિશન, તો આમ એની સ્થાપના કરવામાં આવી હતી. અહીંયા સંઘીય ન્યાયાલયની સ્થાપના. અને અહીંયા જુઓ હવે જે દલિત, મહિલા અને મજૂર વર્ગ માટે પણ અલગથી ચૂંટણી વ્યવસ્થા કરી સાંપ્રદાયિક પ્રતિનિધિત્વનો વિસ્તાર કર્યો. એ જ પેલું સેપરેટ ઇલેક્ટોરેટ વાળું. ભારત શાસન અધિનિયમ અંતર્ગત સ્થપાયેલા ભારત પરિષદને સમાપ્ત કરી દેવામાં આવ્યું અને તેના સ્થાને સચિવ માટે સલાહકારોની ટીમ રચવામાં આવી હતી. તમે જોયું હતું જે ભારત સચિવ હતું તેને હેલ્પ કરવા માટે 15 મેમ્બરની એક પરિષદની રચના કરવામાં આવી હતી, જેને આપણે ઇન્ડિયન કાઉન્સિલ કીધું હતું. તેને સમાપ્ત કરી દેવામાં આવ્યું અને તેના સ્થાને સચિવ માટે સલાહકારોની ટીમ રચવામાં આવી હતી. પ્રાંતોમાં દ્રઢ શાસન પ્રણાલીનો અંત આવ્યો. દ્રઢ શાસન પ્રણાલી એટલે હું તમને જે ડાયાર્કી કીધું હતું તેનો અંત લાવવામાં આવ્યો. પ્રાંતોને સ્વાયત્તતા પ્રદાન કરવામાં આવી, એટલે કે હવે જે પ્રાંતના જે ગવર્નર હશે, ગવર્નર જનરલ, તે પોતાના મુજબ કાયદા કાનૂન બનાવી શકશે, તેમને ઓટોનોમી આપવામાં આવી. અમુક પ્રાંતમાં દ્વિસદન વ્યવસ્થા, ઉચ્ચ સદન, એટલે કે જે અમુક પ્રાંત હતું, અમુક પ્રાંતમાં જેમ હમણાં આપણું લોકસભા રાજ્યસભા છે તે પ્રમાણે અમુક રાજ્યોમાં વિધાનસભા અને વિધાન પરિષદ તમને જોવા મળશે. એ જ પ્રમાણે અહીંયા પણ 1935માં પ્રાંતમાં પણ દ્વિસદનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે ઉચ્ચ સદન હતું તેને વિધાન પરિષદ કહેવામાં આવતું હતું અને જે નિમ્ન સદન હતું તેને વિધાનસભા કહેવામાં આવતું હતું. જે 11 રાજ્યો હતા તેમાંથી 6 રાજ્ય બંગાળ, મુંબઈ, મદ્રાસ,
બિહાર અને સંયુક્ત પ્રાંત એટલે કે ત્યાંનું યુપી તમે કહી શકો અને અસમ, આ પ્રાંતમાં દ્વિસદનની વ્યવસ્થા કરવામાં આવી હતી. બધા જ વિષયોને 3 સૂચિમાં વહેંચવામાં આવ્યા હતા: કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. હાલમાં પણ એવું જ છે. હમણાં પણ 3 લિસ્ટ જોવા મળે છે: કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. જે કેન્દ્રની યાદી હોય તેની ઉપર જે હમણાં જે કેન્દ્રની સરકાર હોય છે તે નિયમો બનાવી શકે છે. રાજ્યની યાદી પર રાજ્ય સરકાર નિયમ બનાવી શકે છે અને સંયુક્ત યાદીમાં બંને નિયમ બનાવી શકે છે. તો 1935માં પણ આવું જ કરવામાં આવ્યું હતું. અને જે સંયુક્ત યાદી છે તેની અંદર રેસિડ્યુઅરી પાવર વાઇસરોયને આપવામાં આવ્યો હતો. એટલે કે સપોઝ રાજ્યવાલા પણ બનાવી દે અને કેન્દ્રવાલા પણ એની પર કાયદો બનાવી દે સંયુક્ત યાદી પર જે વિષય મૂકવામાં આવ્યો છે. તો હવે કોનો કાયદો માનવામાં આવશે? તો વાઇસરોયનો, એટલે કે કેન્દ્રએ જે બનાવ્યો હશે, જે વાઇસરોય કહેશે તે કાયદો માનવામાં આવશે. તો આ આપણે પૂરું કર્યું. જે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ હતું તે આપણે પૂરું કર્યું છે. 1947નું પણ છે, એક પણ એ કંઈ કામનું નથી. તો આપણે જેટલું કામનું છે એ જ આપણે વાંચીશું તો થોડુંક મગજને ઓછો લોડ પડશે. અને હા, આ ઘણું બોરિંગ છે જે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ. હવે જે આવશે વસ્તુઓ તે ઘણી સારી આવશે ને એમાં પણ જ્યારે કલમો ચાલુ થશે તો ભણવાની મજા આવશે. તો બન્યા રહેજો મારી ચેનલ પર. અને જો PDF જોઈતી હોય તો મેં આ લિંક મૂક્યું જ છે આપણે ડિસ્ક્રિપ્શનમાં, તો તમે ત્યાંથી મેળવી શકશો. થેન્ક યુ વેરી મચ વિડીયો જોવા બદલ.